નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને બ્રાહ્મણ સમાજના બહેને જાણવા જેવી રસપ્રદ વાતો કરી। તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલા જો મિત્રો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હેલો, મનસુખભાઈ રાઠોડ બોલો? હાજી, હેલો, નમસ્કાર મનસુખભાઈ। નમસ્કાર। હા ભાઈ, હું તમારા બહુ વિડીયો જોઉં છું, ઓકે, એટલે મને બહુ ગમે છે તમારું કામ, બહુ એટલે બહુ જ ગમે। હું સતત હમણાં તો બધું છોડીને તમારા વિડીયો જોઈ જ રાખું છું। બરાબર। મને બહુ તમારું કાર્ય અતિ ઉત્તમ ભાઈ, એમ કોઈ કોઈ એના ભેદભાવ નહીં, બધા સમકક્ષ એક સમાન બધાને બધાનો ન્યાય કરો તમે। તમારા વિડીયોમાં મેં લગભગ બધી કાસ્ટમાં જોઈ લીધું હોય છે ભાઈ। બધા તમારી પાસે આવ્યા છે અને બધાને તમે બને એટલા પ્રયત્નથી તમે મદદ કરી જશે એમ। હા, આપણે કઈ સમાજમાં છો બોલો? હું બ્રાહ્મણ છું। બ્રાહ્મણ, હા। કઈ આમાં તો શું હોય કે આજે તમારી વાણી વર્તન સારા હોય ને એટલે એમાંથી બીજા માણસોને પ્રોત્સાહન મળે। અમે આ વિડીયો મૂકવાનું કારણ ખાલી બીજું કાંઈ ન હોય કે એમાં કોઈ હીરો। ભાઈ મનસુખભાઈ, મને છે ને હું મારા ઘરવાળાના હાથ તો પ્રાણે કીધું, મને કે વિડીયો મૂકશે મનસુખભાઈ, મેં ભલે મૂકે, હું એને કહીશ કે તમે ન મૂકતા, પણ મને એમ નો મૂકી। જો મારે મને લાગે છે એક જે બેન છે ને, આપણે ત્રિલોચના બેન પંડ્યા બ્રાહ્મણ છે અને સોમનાથના છે, એની પાછળ કોઈ છે નહીં। હા ભાઈ, એને મને હમણાં 2-3 દિવસ પહેલા ફોન કર્યો તો, મનસુખભાઈ મારો એક ઓડિયો ચડાવો, પણ હમણાં બેન હું નવરો નથી, કેમ કે તમારો સ્વભાવ અને તમારું એક સ્ત્રી પ્રદર્શન સારું હોય ને તો ચડાવવાનો હોય। તમારી પોતાની મંજૂરી હોવી જોઈએ ભાઈ, આપણા એક શબ્દથી ઘણા માણસોનો ઉદ્ધાર છે। તમે ન્યાય આપો છો મનસુખભાઈ, અને આ તમારી પાસે છે ને ગોડ ગિફ્ટ છે। હા, નહીં, આજે તમે છો તમે જાહેર જીવનથી તમારી વાણી છે, હા, તમારું જીવન સારું છે, તમારી વાણી પવિત્ર હોય અને તમે પોતે એવું કહેવા માંગતા હો કે ભાઈ આ મારો વિડીયો ચડાવો મને વાંધો નથી, તો ઈ તમારા એક શબ્દથી, એક સ્ત્રીથી હજારો સ્ત્રીનો ઉધારો થાય કે હજારો સ્ત્રીનો ઉધાર થઈ જાય। શું કામ કે તમારા શબ્દથી। એક બાજુ તમે બ્રાહ્મણ એટલે ધર્મગુરુ, બીજી બાજુ માનતી નથી હું તો તમને જ માનું છું કે તમે મારા ભાઈ છો। મને કાસ્ટથી કાંઈ લેવા દેવા નથી ભાઈ। હું તો મનસુખભાઈ તો મારા ભાઈ, મને એટલો અતિ લગાવ થઈ ગયો છે તમારા માટે, હું સતત તમને જોઉં છું। હા, જો પછી જે માણસ વિરોધ કરે છે ને, હાજી ભાઈ, એ વિરોધ એના માટે કરે છે કે સત્ય પાચન નથી થતું એને। ના ના ભાઈ, સત્ય તો પાચન કરવું જ પડે। હા, એને જેને સત્ય પાચન નથી થતું, એટલે કે મનસુખભાઈ રહ્યો આવો માણસ છે, પાચન થવાની દવા આપો છો મનસુખભાઈ બધાય। હા, એટલે પછી મનસુખભાઈ રહ્યો હિન્દુ ધર્મનો, અરે ભાઈ હિન્દુ ધર્મનો વિરોધ નથી, શબ્દની મારામારી છે, કલાકાર છે, અને જો શબ્દની મારામારી બેન એવું હોત તો ઈ છોડી દે। હા ભાઈ, જો તમે એક સ્ત્રી છો ને, હાજી ભાઈ, હવે એક સ્ત્રી છે ને, ઈ ભગવાનનો જન્મ પણ એક સ્ત્રી આપ્યો છે, શક્તિ, આનાથી મોટી બીજી શક્તિ એકઈ નહીં। હાજી મોટા ભાઈ, હાજી ભાઈ। હા, એટલે બેન આવું હોય છે। પછી આ માણસો શું કે, અને અમારા તો વિડીયો અમે જેની મંજૂરી લઈએ એનો જ મૂકી બેન, એમ નામ ન મૂકી। કારણ કે મારે સગું બોલ્યું, પણ મને છે ને મનસુખભાઈ, હું આ રાત ને હમણાં તો 12 વાગ્યા સુધી તમારા અલગ વિડીયો જોઈ જ રાખું છું। અત્યારે તો હું જ ઘણા માણસો છે ને એની ચેનલોમાં મારા વિડીયો મૂકે છે, મારી ચેનલમાં નથી ચડાવતો ને, એટલે તો ઈવડા લોકો ચડાવે। હા ભાઈ, ના ના, બહુ સરસ ભાઈ તમારું કાર્ય છે। અને પાચન થાય કે ન થાય, ડોક્ટર એવા અમુક હોય છે ભાઈ, દવા આપે, તમે આપો છો, આમાં માણસને પાચન થવું ન થવું એની તાસીર ઉપર છે। હા, હમણાં મારી દીકરીના લગ્ન અમે સ્મશાનમાં કર્યા। હા, મને ખબર છે પેલા, હું જોઉં છું દીદીના લગ્ન તમે સ્મશાનમાં કર્યા, બધું હું તમારા જોઉં છું ભાઈ। કાળી ચૌદસ ને 17 ના દિવસે મારી ઠાઠડી કાઢી, ખાપણ ઓઢીને, અને આખા સ્મશાનમાં ફેરવી, આખા ગામમાં ફેરવી, પછી ઉતારો તો ખાઈ ગયો। આ બધી વસ્તુ તમને તો ભાઈ પરમાત્મા છે ને ખૂબ આયુષ્ય આપે, કારણ કે તમારા જેવા માણસોની ભાઈ જરૂર છે, અને તમે જે કરો છો માણસને જાગૃત, હું બ્રાહ્મણ છું છતાંય કહું છું બેન, એમાં એના માટે જો ઈ છે ને, ઈ કેના માટે કરે છે ને, અમે અંધશ્રદ્ધામાં લઈ આવે છે માણસો। હા, ઈ એના માટે મૂકી છે માણસો ભયભીત થી મરી ન જાય। હા ભાઈ, અને ઘણા મરી જાય છે। હા, ખાલી ભય થી માણસો મરે છે, બાકી જેટલું ઓલું નથી। એટલે ભય ફેલાતો હોય તો આપણે એને ભય થી મુક્ત કરી દઈએ કે ભાઈ તમે જે શમશાન થી બીવો છો એ શમશાનમાં હું સૂતો છું, જોઉં જઈને કઈ થાય છે? હા ભાઈ, ના ના ના, અને બહુ સરસ કાર્ય કરો છો। મને તો તમને જોઉં છું, હું છે ને ભાઈ વચમાં તો ડિપ્રેશનમાં થોડી રહેતી હતી। હા, હું એકલી જ છું, મારા હસબન્ડ સર્વિસ કરે છે। હાજી હાજી।
ને મારો સન છે અમદાવાદ છે, હું એકલી જોઉં ઘરે, એટલે પછી મેં તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા. મને તો તમારાથી તો મને ઉર્જા મળી ગઈ ભાઈ. વાહ વાહ, સારું સારું બેન. કારણ કે અમુકના તમે કંઈક પરમાત્માએ તમને એવી વસ્તુ આપી છે તમારી પાસે છે કે સામા માણસને તમે એક વખત પાડી જ દો. ઈ છે ને બેન, શબ્દની તમારી તાકાત છે. ભાષા જેવી પરમાત્માએ આપી તમને ભાઈ, ખોટું ચાલે નહીં. શબ્દની મારામારી છે, કેમ કે એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. શબ્દ કો હાથ નહીં હે પાવ. શબ્દ છે ને ઈ ઔષધિ છે, અને શબ્દ છે ઈ એક ઘા છે. હા ભાઈ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. શબ્દ કો હાથ નહીં હે પાવ. એને હાથ પગ નથી, અને એને પગ નથી ને હાથ નથી. ઈ ઔષધિ છે અને કટારી પણ છે. શબ્દ લાગી જાય માણસ મરી હોય જાય, અને એક શબ્દ થી માણસ તરી પણ જાય. કોઈ માણસ ટેન્શન માં હોય અને મરવા આવ્યો જતો હોય ને એમાં સારો માણસ ભેગો થઈ જાય ને તો એમ કહી દે, હવે ભાઈ એવું કાંઈ ન હોય, હાલને હું બેઠો છું. તો ઈ શબ્દ થી માણસ જીવી પણ જાય. હા બરાબર. અને ઈ જો ઘરે આવ્યો ને તો કે, જો ઘરે આવ્યો હોય ને એમાં કોક એમ કે ને કે તું તો નસરમીનો છો, ખોટો જીવ, તારે મરી જવું છે, મરી જવું છે, હારા તું જીવ, બાકી બીજો હોય તો મરી જાય. તો ઈ માણસ મરી પણ જાય. હા ભાઈ. કેમ કે એને શબ્દ છે, એની ઈ શબ્દ કો હાથ નહીં એ પાવ. શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. હા ભાઈ. તમે મનસુખભાઈ, હું તો તમારી નાની બેન, હું તમારી બેન છું. મારા તો કોઈ મારો રાઈટ નથી, પણ અમુક વસ્તુ છે ને એ અમુકને જ પાચન થાય. બાકી જે હેરાન થવા એવા છે ને એ તો હેરાન થાય. અંધશ્રદ્ધા હું જોઉં છું ભાઈ, હું બ્રાહ્મણ છું છતાંય હું કઉ છું કે ભાઈ તમે જેવું કરો છો એ જ મળે છે તમને. સામું એના ઘરે ભૂવા હશે ને, બેબી હોય એટલે એબોર્શન કરાવી નાખે. જો જેના ઘરે ભૂવા હશે ને એના ઘરે ધૂણતા હશે, એના છોકરા ધૂણશે. કેમ કે આચરણ જ ઈ થયું. જેના પરિવાર એક બાળક મોટું થાય ને પછી એને જેવું તમે આચરણ કરાવો ને એવું બને. આ બધું જોવે એટલે પછી પકડી લે. હા, આપણા શરીરને તમે જેવું આચરણ કરાવો એવો માણસનો ઘાટ બને છે. હા ભાઈ. જો આ મનથી આપણે ગુંડો બની જવાય. હા ભાઈ. આ મનથી આપણે સંત બની શકી. આ મનથી જુગારીઓ બની શકાય. આ મનથી દારૂડિયો બની શકાય. આ મનથી સંત પણ બની શકાય. હા ભાઈ. કેમ કે આ મન છે ને એને તમે સંતનું સિંચન કરાવો અને તમે એમ કહી દો ભાઈ મારે તો મહાન સંત બની જવું, મારે આ બનવું નથી, તો એ પોતે સંત પણ બની જાય. હવે જેસલ જાડેજો તમને કહું કેવો માણસ છે ને, જીતના મથેજા વાળ તોડી રાણી કેટલા મરગલા મેં માર્યા. હા ભાઈ. તો એને તોડીએ કીધું તારું પાપ પોકારી દે જાડેજા, હવે ઈ તારું જે કાંઈ છે નહીં બધું પાપ પોકારી દે, એટલે મારે તારી બેડલી ને બુડવા ઓલો નહીં દે. હા બરાબર. હું કીધું કે તું તારું પાપ પોકારી દે ને તો તારી બેડલી બુડવા નહીં દે. પણ આ માણસોને પાચન નથી. કેમ કે આ લોકોને શું કરવું કે વિશ્વાસ દેવો છે. સાવ ખોટું ભાઈ. અમુક સાવ ભાઈ મનસુખભાઈ સાવ ખોટું. હું બ્રાહ્મણ છતાં હું એમ કહું તમને છે ને કોઈ દુનિયાનો એવો ડોક્ટર નહીં હોય તમને બચાવશે. તમને જેવડા, હું તો એમ કહું છું કે જેવડા પડવાના. સામો માણસ નથી સમજતું પણ તમને તો સમજો છો ને. હા, જે વિશ્વાસ દેવો ને બેન. ધંધે લગાડો આવે છે માણસ સાચું કે હું કામ ધંધે લગાડો છો ભાઈ. હા નહીં, વિશ્વાસ ઈ જ અંધશ્રદ્ધા. તમે જેટલા કોઈને નડું કામ કરવા માંડે ને એને કાંઈ મનસુખભાઈ નડતું નથી. તો આજે તમે મારી યારે વાત કરો છો, આપણે બેનભાઈ તરીકે વાત કરી છે, પણ તોય તમારા જે જીવન છે ને એની અંદર શંકા હોય છે. હા ભાઈ. હામાં વ્યક્તિ માટે એને તર્ક બુદ્ધિથી વિચારવું જોઈએ કે આટલું બધું મીઠી વાતો કરે છે, આટલું બધું રૂડી વાતો કરે છે ને આટલી બધી મોટી વાત ફેંકે છે ને, તો એ માણસમાં દમ ન હોય. જે માણસ સાચો હોય છે ને તીખો હોય છે. હા ભાઈ. અને ખોટો માણસ છે જે નમન છે. એટલે કબીર સાહેબે કીધું નમન મેં ફેરે બહોત નમન હે નાદાન. હા ભાઈ 100%. હા, નમન બહુ જે ઘડીક થઈને પૈયા લાગ્યા કરતો હોય ને નાદાન માણા હોય. નકર નમન મેં ફેરે. કેમ કે 4 વર્ણ નમે નહીં, એક રાજા, એક વાણીઓ, એક ચારણ ને ચોથી નાનકડી નાર. એતા કે ભક્તિ લગે નહીં, જો ભક્તિ લગે તો બેડો પાર. હા ભાઈ. નાની 7 વર્ષની દીકરી હોય કોઈ દી ભક્તિ કરે જ નહીં, જો ભક્તિ કરે ને તો મીરાજ થાય. 7 વર્ષની દીકરી જો ભક્તિ કરે તો મીરાજ થાય. હા ભાઈ. વાણીઓ કોઈ દી ભક્તિ કરે ને જો ભક્તિ કરતી શેઠ સગાળસાટ થાય. હા ભાઈ. હા, રાજા કોઈ દી ભક્તિ કરે નહીં, ભક્તિ કરે ને તો બાબુ જાડેજો જ થાય. હા ભાઈ. આ 4 વર્ણ નમે નહીં. હા ભાઈ. નો નમે. હા, ઈ નમન કરે પણ વિવેક ખાતર. હા, નમન કરે વિવેક ખાતર. એક ચારણ કોઈ દી નમે નહીં. હા ભાઈ. વિવેક ખાતર નમન કરે. હા ભાઈ. એટલે આ બધી વસ્તુ છે ને ઈ એના લોહીના બ્લડના સંસ્કાર હોય છે. એટલે ઈ આ લોકો એવું કહેવા જાય કે ઈ કોઈ જન્મતા નથી, ઈ બધી સમાજમાં જન્મે છે. હા ભાઈ. હા બરાબર. બધી સમાજમાં કે ચારણ છે ને ઈ બધી સમાજની અંદર જન્મી શકે. કેમ કે કોઈના ઘરે ભક્ત કે કોઈના ઘરે દેવનો જન્મ થાય એટલે ઈ ચારણ.
એટલે આ બધી વસ્તુ માણસ છે ને પોતાના કર્મથી અને પોતાના વાણી વિવેકને એનાથી આની તુલના કરવામાં આવે છે. પણ આ લોકો શું વિચારે છે કે પોતાની વાહ કરવી. તમે એની ભેગા મંજીરા વગાડવા આવી જાય, શું કરવાનું? અત્યારે આ જેટલા વિરોધ કરે છે ને, જેટલા વિરોધ કરે છે ને એને હમણાં તમે ખાલી માફીનો વિડીયો દઈ દો ને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી અને હું આવું નહીં કરું, એટલે હમણાં રાજી થઈ જાય. શું કામ કે એને જોઈશી મોટપ. ના એ તો ખોટી બોલ્યા ઈ ફરાય એટલે મનસુખભાઈ પ્રાણ જાય તો ભલે જાય. હું તમારું એ જ મને ગમે તમારું. એટલે તુલસીદાસ મહાત્માએ રામાયણમાં કીધું બેન, એટલે તુલસીદાસ મહાત્માએ રામાયણમાં કીધું કે રઘુકુલ રીતિ સદા ચલી જાય, પ્રાણ જાય પણ અમારું વચન જાય નહીં. એટલે ને તુલસીદાસ મહાત્માએ બીજી સોપાઈ કીધી કે એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ. જ્યાં સંતનો સંગ કરવાથી કરોડો પાપ હોય ને તો નાશ થઈ જાય. એટલે સંતનો સ્વભાવ, એટલે સંત કેતા જેને સત્યનો સંગ કર્યો હોય. આ બધા વસ્તુ છે ને એ તો પોતાની વાહ કરવા માટે છે. બીજા કોઈ બોલે એને દબી દેવા, બીજા કોઈ બોલે એની પાસે દાદાગીરી કરવી, બીજા કોઈ બોલે એને ધમકાવવા, ઈ હું એને સંતની પરંપરા છે? ઈ હું દેવની પરંપરા છે? કેમ કે જેટલાની માથે કસોટી જેટલાની માથે કસોટી પડી ને ઈ બધાય તમને કહું દુખી થયા, દુઃખનો પાયો છે ને ઈ જ સંતની પરંપરા. જો જો સબરીના ઘરે ભગવાન ગયો, વિદુર ના ઘરે ભગવાન ગયો, કર્માભાઈ બાઈ ના ઘરે ખીચડો ખાવા ગયો. તમે જો જેટલા ઘરે ખાવા ખીચડી નહોતી, હાવ ગરીબ માણસ હતા ને એના ઘરે જ ભગવાન ભૂલો પડ્યો. અને આવડા તમને કહો બંગલેમ બેઠા બેઠા કડતાલું વગાડે છે મારો પ્રભુ આવજે, ભૂલ ખાવામાં ત્યાં નહીં આવી. કેમ કે મોટા ઘણા એવા ઘર છે જે પરમાત્મા આવે. બાકી બહુ આ બધું તમારી પાસે હું સાંભળું છું, મને ઘણું ના એવું કોઈ કર્મથી બ્રાહ્મણ હોય તો કોઈ વિચારોથી તમે તમારા વિચારો બતાવું એકદમ સરસ બેન. એટલે એમાં એવું હોય બધી વાતચીત કરવાની. એમ ક્યારેક મને એમ થઈ જાય કે મનસુખભાઈ હું તો સવારે તમને ફોન લગાડું છું. પણ બેન હવે હું આજે કાર્યક્રમમાં હતો અને મારા હસબન્ડ ને કીધું મનસુખભાઈ છે ને, મેં કીધું એ પોતાના પરિવારથી નહીં પણ એ બધા એનો પરિવાર છે, બધાનું સાંભળે બધા. અમારો કોઈ વેરી જ નથી. જે આ ભાઈ આપણે ઓલા નથી ઓલા ભાઈ આપણે ઓલા ભોળાદની ચેનલ ઉપર પૃથ્વીરાજ કરીને છે કોઈ, ઈ મારા વિડીયોમાં જેવું તેવું બોલે એમ છે. હા ભાઈ. પણ હું અમારા માટે એ હારો માણસ છે. કેમ કે તમે વિરોધ તો કરો છો. હા બરાબર છે. કેમ કે વિરોધ કરનાર વ્યક્તિ હારો માણસ કે એને વિરોધ તો ફાવ્યો એને એટલી તો ખબર પડી કે આ મને પાચન થતું નથી. એટલે વિરોધ કરે એ હારો માણસ હોય. કેમ કે ઈ એને પાચન નથી થઈ શકતું તો બિચારો બોલે તો છે. હા એ તો કહું બધાથી છે ને વિરોધ એવા માણસો થાય ને, સારા માણસો વિરોધ થાય. કેમ કે અમારે કોઈ અમારો વેરી ન હોય. કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના કિસી છે દોસ્તી તો ના કિસી છે વેર. અમારો જગતમાં કોઈ વેરી હોય નહીં. અને અમારે આ બધું કેવું હોય બેન કે તમારી જેવા સમજણ વાળા હોય, તમારી જેવા વિવેકશીલ માણસો હોય, એના જ ઓડિયા અમે યુટ્યુબમાં મૂકતા હોય. કેમ કે તમારા એક ઓડિયાથી હજારો માણસનો ઉદ્ધાર થતો હોય. કેમ નહીં. અને તમે સારું કાર્ય કરો છો અને ખૂબ જ તમને તાકાત આપે. તમને જે સહાય કરતું હોય એ તમને ખૂબ તાકાત આપે અને ઝાઝી આયુષ્ય આપે. કે તમે આવા સારા કાર્ય કરો ભાઈ, બહુ સરસ કાર્ય કરો. તમારું નામ પણ કામ કરો છો તમે. તમારું નામ શું કીધું બેન? મારું નામ રસીલા છે. રસીલા બેન. હા ભાઈ. પંડ્યા કે કેમ અટક? હા પંડ્યા છે, પંડ્યા. વાહ વાહ. અમે હમણાં લગ્ન કર્યા એ જયંતભાઈ પંડ્યા મારફત જ કર્યા હતા. અમારા આખા લગ્ન છે ને બધા પંડ્યા મારફત જ થયા. હા પણ આખું ઓટોમેટિક મને 3-4 દિવસ એમ થયું કે હું મનસુખભાઈ વાત કરું એટલે તમારે કઈક પંડ્યા લેવાનું હોય છે. હા જો મારી વાત સાંભળો, અમારે દિવસના છોકરીના લગ્ન હતા ને સમસાની અંદર ઈ જયંતભાઈ પંડ્યા મારફત હતા. હા ભાઈ. પછી રાત્રે ભજનનો કાર્યક્રમ હતો ને એમાં અપેક્ષાબેન પંડ્યા હતા. અને એટલે આજકાલ અમારા 2 દીકરાના લગ્ન થયા ને બધા બ્રાહ્મણ મારફત થયા અને વિજ્ઞાન ટેકનોલોજી થી થયા. બ્રાહ્મણ સાહેબ હાથે જ થયા. એટલે બહાર નીકળવું પડે ભાઈ મનસુખભાઈ. હવે આમાં ક્યાં સુધી આ કઈ સદીમાં બધા જીવે છે ને એ જ કઈ ખબર નથી પડતી. અને પોતાના પાછા સલાહ હોય એવી સાચી સલાહ દેવા વાળો કોઈ છે નહીં એમ. નહીં આ છે છોડી દો, સત્ય તરફ હાલો ને ભાઈ. તમે તમારાથી ન થાય તો મને ખોટી પ્રેરણા ના આપો.
બસ 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 અત્યારે કેવું વિશ્વાસ આપે કે ભાઈ તમે માતાજી માથે ભરોસો રાખો તમારું થઈ જાય, પણ માતાજી માથે ભરોસો રાખો માતાજી એથી ઉતરે. કેમ કે અત્યારે પોલીસ અને નામદાર કોર્ટ હા ભાઈ. ઈ મોટા મોટા મંદિરો ગી છે હા ભાઈ. કે ભારત દેશનો ગુંડો હોય છે ને તો પોલીસ થી નામદાર કોર્ટમાં જ ઈ રેડી થાય. હા એ મંદિરમાંથી ન થાય. હવે મારી વાત સાંભળો, સૂરજ ભુવાજી હતા જુનાગઢનો, હા ભાઈ. એને ધારાની દીકરીને મારી નાખી, અટણ જેલમાં છે ને એની મેલડી હાકાપા હતી, ગુલાબના ફૂલ કાઢી દેતી હતી, અટણ જેલમાં છે, એકય મેલડી પા નથી. હા એ કોઈ પાસે ચાલી નથી થઈ જેલના. બરોબર, એવા હજારો ભુવા જેને નામાંકિત હા ભાઈ. જેલમાં સડબડે જેની દેવીઓ પા આવ્યું નથી. હા નો એમ દેવી ઉતરે મનસુખભાઈ. આસારામ બાપુ હતા ને બેન, આસારામ બાપુ, એને આ જગત છે ને ઈ હાલ્યા જાય ને એના પગની ધૂળ જે હોય ને ઈ એના માથા ઉપર ચડાવતા હતા. હા ભાઈ. બાપુનો ભવાડો થયો ને પછી અત્યારે કે બાપુનું મોઢું જોવાય નહીં. કેમ કે આ માણસો બધા કેવા છે જે અત્યારે જેનો સૂરજ તપતો હોય ને એની વાહ વાહ કરે. હા હા બરાબર છે. એટલે અત્યારે જેનો સૂરજ તપે છે એની વાહ વાહ કરે છે. હા લઈ ગયો તમે. સાચું છે કે ખોટું છે એ માણસને જોવું નથી ભાઈ. બસ બસ બસ. રસોઈ તમે બનાવો તો તમે જમશો. એ કે થોડા માતાજી એની રસોઈ બનાવી દે તમને. નહીં, જો અમે અમારી વાડી અમે જે તે સમયે છે ને અમે માતાજીના ભુવા હતા. હું સાંભળું છું. તમારું હું સાંભળું છું. પછી હું રાવણદેવ હતો, માતાજીના ડાકડા બગાડતો. પણ મેં મારી નજરે જોયું હજારો દીકરીઓ બિચારીઓ 10માં 11માં ભણતી હોય ને ઈ ધૂણવા માંડે. હા ભાઈ. હવે અત્યારે ચૈત્ર મહિનો છે ને, અત્યારે છોકરીની પરીક્ષા હાલે છે. હા ભાઈ. હવે પરીક્ષા હાલે ને પછી આવડા રાતે માંડવામાં ધૂણાવે. હવે રાતે છોકરીઓ ધૂણશે ને પિતૃ સિકોતર્યું, હવે બિચારીઓ બધી નપાસ થા તમે જોજો. કેમ કે એના મગજની અંદર ઓલા દેવની ગાય ખોઈ દીધી એટલે પરીક્ષામાં એને યાદ નહીં રહે. વાત સાચી છે ભાઈ. અત્યારે એક ઓર પરીક્ષા હાલે છે ને, એક ઓર માતાજીના માંડવા. હા ભાઈ સાચું છે એકદમ. જેટલા માતાજીના માંડવામાં રાત ઉજાગરા કરીને હવારે પેપર દેવા જાય. એટલે હા હવે ઓને આખી રાત જે ચોપડીનું જ્ઞાન લેવાનું છે ને મેલ પડતું પિતૃનું જ્ઞાન દઈ દે એટલે વાકણ લક્ષ્ય છે ને કઈક દેવગતિનું ઢળી નાખશે. અરે ઓલે છોકરી બિચારી હું પછી એમાં પેપરમાં લખે ભાઈ મુસુકભાઈ. હા બ્રેઇન વોશ કરી નાખે છોકરા બાળકો. બસ બસ બસ. એટલે જેના બાળકો ભણે છે ને આ અસર એની ઉપર છે. અને ભારત દેશમાં દેવી જો સરકારના કાયદા અને સરકાર ઈ શિરોમાન્ય છે. સરકાર એક કાયદાનો અમલ કરાવે એટલે તરત જ બંધ છે. જો મારી વાત સાંભળો, કોરોના કાળ હતો, ભારતમાં 33 કરોડ દેવતા હતા, ખાલી મોદી સાહેબે એક આદેશ કર્યો કે ભાઈ 144 લગાડી દો, બધાના મંદિર મોટા મોટા નામાંકિત મંદિરો હતા બંધ થઈ ગયા. તો કોઈ ભગવાન સપન સડીને ન કીધું કે હું તારો દેવ બોલું છું ને હું તારી માતાજી બોલું છું અને તું કાલે આવજે, તને પોલીસ રોકશે નહીં. હા એટલે આ બધી વસ્તુ છે ને બેન, ઈ અંધશ્રદ્ધાનો પાયો એના માટે છે કે આ બધાને વિશ્વાસ દેવાનો, પોપારીની માનતા રાખો, ફલાણું કરો, તમને માતાજી તમારું સારું કરી દે. ભાઈ સાહેબ કામ કરશો નહીં એટલે ભૂખ્યા જ મરવાના છો. હા ભાઈ. ભાઈ હું છે ને ક્યાંના છે જગન્નાથપુરી થી હરી ગોકુળ બધું મેં ફરી લીધું છે મનસુખભાઈ. મેં નક્કી કર્યું છે હવેનો સમય હું મારા ઘરમાં જ પસાર કરીશ. હરીશ ફરીશ ખરા, બાકી આ બાબતથી ક્યાંય મેં ભગવાન જોયો નથી ભાઈ. બસ બસ બસ. ભગવાન ઘરે છે અને જીવે છે બધામાં પરમાત્મા છે. બેન તમારો પતિ છે ને ઈ તમારો પરમાત્મા. હા ભાઈ. પતિ પરમેશ્વર ભગવાન છે. અને ઈશ્વર કેતા આ છે શ્વાસ હાલે. ઈશ્વર એટલે આ સ્વર હાલી રહ્યો છે. હા બરાબર છે. ઈશ્વર આ સ્વર જે હાલી રહ્યો છે ને 2 મિનિટ બંધ કરો એટલે હમણાં તમારા બધા દેવ પડ્યા રહીને હમણાં આંખ ઉતરાણી થઈ જાય. કેમ કે 5 તત્વથી ભગવાન કહેવાનો કે ભૂ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર, ભગવાન. બરાબર. આ 5 તત્વ, 5 નામથી આ તત્વથી આ દેહ બનાવ્યો. હા ભાઈ. હા એમાં જે શ્વાસ તત્વ છે ને મહત્વનું તત્વ છે, જેનો શ્વાસો દબાણો હા ભાઈ એટલે તરત જ બધા ભગવાન છેટાવ્યા જાય. હા ભાઈ તરત જ નીકળી જાય. હા પછી ગમે એવો માણસ હોય, આમાં હોના જેવી કાયા હોય તોય બાપુ એને એક દિવસ ગોપીચંદ છે ને, ગોપીચંદ નાવા બેઠા ને, મેનાવતી ઉપરથી જોતા હતા. હાજી ભાઈ. અને ઈ એની કાયા નિરખતા હતા ગોપીચંદ. હા ભાઈ. એટલે મેનાવતી ઉપર જોઈને જોયું ને તો એનો દીકરો નાતો તો ને એવી કંચન જેવી કાયા હતી. મેનાવતીએ જોયું ને તો એને થઈ ગયું ભરતરીની એકવાર કાયા આવી જ હતી. ઈ ગરમે ગરમ આહુડું એના વાહમાં પડ્યું ને એટલે ગોપીચંદ ઊંચું જોયું તો એની માં રોતી હતી. એટલે એને કીધું કે આવી જ કાયા હતી તારા બાપની બેટા, જેને એક દિન છે
શમશાનમાં જઈને સળગાવી. આ દેહના ભરોસા નથી દીકરા, મેં બહુ જોયું નિહાળી. હા ભાઈ હા હા તારા બાપની કાયા બેટા આવી જ હતી તે તું તારા દેહનું તું નિરીક્ષણ કરી રહ્યું ને, આવી કંચનવર્ણી તારા બાપની કાયા હતી, પણ બેટા એક દી જેને શમશાનમાં જઈને જેને અગ્નિદાહ જઈને સળગાવી દીધી. હા ભાઈ હા આ કાયાના ભરોસા નથી દીકરા, મેં બહુ જોયું નિહાળી. એના છોકરાને કીધું ગોપીચંદ ને, બેટા આવી જ કાયા તારા બાપની હતી જેને એક દિન જેને શમશાનમાં જઈને સળગાવી દીધી. હા બરાબર છે ભાઈ. સાહેબ આ કોઈની કાયા રહી નથી, ભગવાન વ્યા ગયા. બધાએ આ આકાશ ને પાતાળ ની જે આ પૃથ્વી છે ને, હા ભાઈ ઈ મૃત્યુ લોક છે. હા ભાઈ આ લોક છે ઈ મૃત્યુ લોક છે. આ લોક ની અંદર જેટલા છે આ જન્મ લઈને આવે એના જગત છોડી વ્યુ જવાનું. પછી રાવણ હોય કે રામ હોય કે કૃષ્ણ ભગવાન હોય, કોઈ આ મૃત્યુ લોક ની અંદર જેટલા જન્મ ધરીને આવે એના જગત છોડી વ્યુ જવાનું. મૃત્યુ છે, એનું મૃત્યુ છે. હા તો એટલે કબીર સાહેબ છે ને હાલ્યા જતા હતા અને બાયું ઘંટુલું લઈ અને ઓલી ઘઉંનો ગાળો દળતી હતી. હા ભાઈ એટલે કબીર ત્યાંથી નીકળ્યા ને એટલે કબીર મીંડા રોવા. એટલે ઓલી બૈરાઓ કીધું, બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમને શેનું રોવું આવ્યું? કે બેટા મને ઈ રોવું નથી, પણ મને રોવું ઈ છે કે આ તમે ઘંટુલો ફેરવો છો ને એમાં જે ઓલા ઘઉંની ભેળ કરી નાખે ને, એક દિવસ હું આ ઘંટુલામાં ઓરાઈ જવાનો છે ને મને એનું રોવું આવ્યું છે. એટલે ઓલી બાયુને કીધું, ચકી કહેતા ઘંટુલો. ચકી ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય. આ ચકીઓ જે ઘંટુલો ફેરવતી હતી ને રોઈને કબીર મીંડા રોવા. ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય. આ દો પડ કેરી બીચ में બાપુ સાબિત રહે નહીં કોઈ. કબીર સાહેબ કે બાપા આ ઘંટુલો ફરતો તો એમાં એકે આ જિંદગીમાં કોઈ બચ્યા નહીં, બધાને વિજવું પડ્યું. એટલે કબીર સાહેબે કીધું તમે હુરાપુરાને માનો છો, પાળિયાને માનો છો, બધા દેવને માનો છો, પણ કબીર કે બેઠો ઈ બોલ્યો નહીં. કોઈને બેહાડી દીધો તો ખાંભી કરી હતી. કબીર કે બેઠો ઈ બોલ્યો નહીં અને કોઈને ઉભો રાખ્યો તો, પાળિયા રાખ્યો તો. કબીર કે બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં આવ. આ જેને એકને કબરમાં હુર આવી દીધો નહીં, હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાય. હે ભગવાન હું પૈગે કોને લાગુ? ખાંભીમાં હતો એને પૂછ્યું, જવાબ ન દીધું. ઓલો જે મૂર્તિમાં ઉભો રાખ્યો તો એને જવાબ ન દીધું. અને એક સીતો હુર આવી દીધો આને પૂછ્યું. કબીર કે ભાઈ બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં આવ, હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાય. મારે કોને પૈગે લાગુ? આ ત્રણ માંથી એકઈને. કેમ કે આ જગતમાં પથરા પૂજે જો હરી મળે તો કાગ કે મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થરને સિંદૂર સોપડવાથી જો ભગવાન મળી જતો હોય તો કાગ બાપુ કે કબીર સાહેબ કે બાપા હું તો મોટા પથ્થરને જઈને મોટો ડુંગર હોય એને સિંદૂર સોપડી દઉં. બરાબર બરાબર. પથ્થરથી થોડું પરમાત્મા તો માણસમાં છે. ભગવાન તો બધા જીવે છે, બધા માણસ છે. હાજી હાજી બેન. હવે આપણે તમારા બેન કોઈ જોયો નથી ભાઈ, હજી કોઈ જોયો નથી. નહીં, ભગવાન પોતે સ્વયં પોતે ભગવાન. જો ભગવાન બુદ્ધે કીધું અપો દીપો ભવ. હા ભાઈ. અપો દીપો પાલી ભાષામાં અપો એટલે તમે પોતે. હા ભાઈ. દીપો એટલે તમારે આત્માની જ્યોત જલાવો, પછી બીજી જ્યોતની જરૂર નથી. જેના આત્માની જ્યોત જલી ગઈ હોય પછી એને બીજી જ્યોતની જરૂર નથી. કબીર સાહેબે કીધું કે જ્યાં સૂર્યનો આટલો બધો તાપ છે ને, તો જેના ઘટમાં અંધારું પીડ્યું છે ને એને ઈ સૂર્યનો પ્રકાશ ન્યા પહોંચતો નથી. જો ફાનસું કરો, બત્યું કરો, બધું કરો ને એટલી સરોકાર હોય તો જેના ઘટમાં અંધારું હોય ત્યાં એકય પ્રકાશ ન્યા પહોંચતો નથી. એટલે કબીર કે બાપા આ પ્રકાશને પહોંચાડવા માટે થઈને જો જેની આત્માની જ્યોત જલાઈ જાય તો પછી એના ઘટનું અંધારું મટી જાય ને પછી પથરા પૂજતો નથી. હા ભાઈ બરાબર. અને તમારા કાર્યથી ક્યાંક આત્માની જ્યોત જાગી જાય મનસુખભાઈ. તમારું કાર્ય એવું છે ઘણા આત્માની જ્યોત જાગી જાય. હવે અત્યારે મારી વાત સાંભળો. આ તો મેં તો વાત કરી ભાઈ, મને ગમ્યું તમારું કાર્ય, બહુ ગમે છે. હું નિત્ય તમારા બધા વિડીયો હું તમારા જોઉં છું. એટલે અત્યારે કેવું છે બેન, સુધી એક જ વાત કરું, એક જ તમારા વિડીયો જોઈએ, એક રિપીટ કરું છું ઘણા તો. હા જો મારામાં ઘણી બૈરાઓના લેડીઝોના ઓડિયો છે મારામાં જાજા. હા ભાઈ. હા અને બધા જીગર વાળા હો. હા ભાઈ. હા મને ઓલા બેને કીધું મારો ફોટો નાખી દઈશું, મને ઓડિયો ચડાવી દે મનસુખભાઈ. કેમ કે ઈ સ્ત્રી શક્તિ પ્રદર્શન. અત્યારે તમારો જે ઓડિયો છે ને બેન, ઈ કદાચ તમે મૂકવાની મંજૂરી આપો ને તો તમારાથી હજારો માણસો ને હજારો સ્ત્રીનો ઉદ્ધાર થઈ જાય. શું કામ કે એને ખ્યાલ આવશે, જો તો ખરા આ જગતમાં કેવું કેવું હાલી રહ્યું છે સાંભળવાથી. કેમ કે એક મોનોકોટો પી જાય ને એક ઝેર તો એક જ વ્યક્તિ મરે, પણ જો કદાચ કાનેથી ઝેર રેડવામાં આવે ને તો હજારો માણસ મરી જાય. આને શ્રવણ રસ કહેવાય. કયો રસ?
શ્રવણ રસ. કબીરે કીધું કે આ શ્રવણેથી રેડ્યો ને મારા રુદિએ છેરાણો, મારા દેહમાં હુવો છે રણુકાર. આ પ્યાલો બીજો કોણ પીએ? એક જ પ્યાલો રેડ્યો સત નામનો, તો એના દેહમાં રણકાર થઈ ગયો. હા ભાઈ. હા. પછી આ લોકો શું છે કે મૂર્તિ પૂજા એમાં વળગાડી દીધા. પછી તમને કહું આરતીમાં વળગાડી દીધા, ધૂપ ધુબાડા કરવામાં મળી દીધા. જો કદાચ ટીલા કરે ભગવાન મળી જતો હોય, હા ભાઈ. કે ભભૂતિ લગાડે ભગવાન મળી જતો હોય, તો કુંભારનો ગધેડો રોજ રાખમાં આળોટતો હોય. હા ભાઈ. તો કોઈ દી મરતા ગધેડાએ કીધું કે સાંભળો કુંભારું, જો કદાચ તમારા ગધેડાને મારાથી ભાઈ કઈ ખોલકું ઊંધું નખાઈ ગયું હોય તો મને માફ કરજો, હું રાખના પ્રતાપે બોલું છું. ન બોલાય. અને જો દાઢી મોવાળા વધારે જો ભગવાન મળી જતો હોય, તો ભરવાડનો બોકડો જન્મન્યાથી દાઢી હોય, તો બોકડો કોઈ દી મરતા બોલ્યો ને સાંભળો ભરવાડું કોઈના ખેતરમાં ઘરાઈ ગયું મારાથી પૂન પાપ થઈ ગયું હોય તો મને માફ કરજો, હું દાઢીના પ્રતાપે બોલું છું. નાવા ધોવાથી કે પવિત્ર થવાથી નાઈ ધોઈને સ્નાન કરે જો ભગવાન મળી જતો હોય, તો ડેંડા ને પૈડકા ની બધા રોજ પાણીમાં જ હંગે મૂત્રે પાણીમાં જ, તો એ પવિત્ર જ રહે છે. તો કોઈ દી મરતા બોલ્યા કે સાંભળો હું નાવા ને પવિત્ર રહ્યો એનાથી મને ભગવાન મળી ગયો. જેને ભગવાન, જેના ઘરે પ્રેમ ન હોય, જેની વાણીમાં પ્રેમ ન હોય, જેની વાણીમાં આવેશ ન હોય, જેની વાણીમાં મતભેદ ન હોય, જાતિભેદ ન હોય, એટલે એને બાબા સાહેબે બંધારણમાં બધી સમાજને અધિકાર આપ્યો, બધી સ્ત્રીઓનો અધિકાર આપ્યો. અટાણે 125 નો કેસ છે ને ખાધા ખોરાકીનો, ઈ બ્રાહ્મણ હોય તો ભલે, છત્રી હોય તો ભલે, ભરવાડ હોય તો ભલે, દેવી પૂજક હોય તો ભલે, વણકર કે મેઘવાળ હોય તો ભલે, 125 ની કલમ બધાની માટે એક જ લાગશે ખોરાકીનો કેસ. ભારત દેશની સ્ત્રીની છેડતી થાય એટલે 354 બધાય માટે એક જ લાગશે. પછી એમ નથી ભાઈ આ માતાજીનો ભૂવો છે ને તો આમાં 354 નહીં થાય, આમાં 355 કરો, નહીં થાય. આ જે ધર્મ છે, જે કાયદો છે, બસ. એટલે ભારત દેશની અંદર જો સમાનતાનો અધિકાર આપ્યો હોય તો સંવિધાન થકી સમાનતાનો અધિકાર આપ્યો હોય તો કાયદામાં, બાકી જેટલા ધર્મ છે એ બધી દુકાનો છે, કામી ખાવાનું. સારા માણસો છે એ બિચારા વગોવે છે. ભલે બેન, હવે તમારી જો ઈચ્છા હોય. ના મનસુખભાઈ, ઈચ્છા નથી. હું તમારી જરા મન થાય ત્યારે હું વાત કરી. પણ અત્યારે જે તમે વાત કરી બેન, બહુ સારી વાત કરી. ખાલી થોડીક જીગર કરો તો આ બેનભાઈ નો ઓડિયામાં માણસો બહુ રાજી થાય, બહુ રાજી થાય, કેમ કે શક્તિનું પ્રદર્શન થાય. મારા બ્રાહ્મણો વિરોધ કરશે. નો કરે. અમે તમારો નંબર નો નાખી બેન. પંડિતજી મનસુખભાઈ કે વિડીયો મૂકે મારો? નહીં, નંબર નો મૂકે, નંબર નો નાખી અમે. હા, ખાલી ફોટો જ તમારો નાખો, નંબર નો નાખી બેન અમે. ફોટો નહીં, ખાલી એમ જ મૂકો. ભલે બેન. હા મનસુખભાઈ, અને મને જયારે મન થાય ત્યારે તમે મારા ભાઈ છો, બરાબર, હું વાત કરીશ તમારી સાથે. ઓકે, ભલે. તમારો ટાઈમ લીધો બદલ માફી પહેલા. ભલે બેન. હાલો ભાઈ. હા.